हेलो मित्रों, स्वागत है आप सौનું ફરીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલ પર। દોસ્તો હાલમાં આપણે જે પ્રકારનું સ્ટેટસ ડેમો વિડીયો જોયું તે પ્રકારનો મિત્રો વિડીયો તમે તમારા મોબાઈલમાંથી તમારા ફોટામાંથી કેવી રીતે બનાવી શકશો તે માહિતી તમને આજના વિડીયોમાં આપીશ। ઓકે, તો મિત્રો આપ સૌને વિનંતી છે કે વિડીયોને તમે અંત સુધી દેખજો અને જો મિત્રો તમે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને આવા જ વિડીયો દરરોજ જોવા મળી જશે। ઓકે, એન્ડ મિત્રો બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। અદરવાઇઝ તમે જે વધારે મટીરિયલ છે, જે બધું મટીરિયલ બીજું જે હોય છે તે ડાઉનલોડ કરવા માટે તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો। ઓકે, તો ચાલો મિત્રો તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર જલ્દીથી વિડીયો સ્ટાર્ટ કરું। તો દોસ્તો સૌપ્રથમ તો તમને એક ડિસ્ક્રિપ્શનમાં મેં પ્રોજેક્ટની લિંક આપેલ હશે, સિમ્પલ તમારે તે લિંક પર ક્લિક કરવાનું રહેશે। મિત્રો તમે તે લિંક પર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ કંઈક આ રીતે જે લિંક છે તે અહીંથી ઓપન થઈ જશે અને મિત્રો તમારું જે અલાઇટ મોશન એપ્લિકેશન છે તે અહીંથી ઓપન થઈ અને લિંક વેરીફાઈ થઈ જશે। તેન મિત્રો તમે જોઈ શકો છો અહીંથી ઇમ્પોર્ટનું ઓપ્શન આવી જશે। સિમ્પલ તમારે અહીંથી ઇમ્પોર્ટનું જે ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે। મિત્રો તમે તેના ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ જે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેના પર તમારું પ્રોજેક્ટ અહીંથી ઓપન થઈ જશે। જોઈ શકો છો કંઈક આ રીતે બધું મટીરિયલ તમને આમાં મળી જશે। પ્લસ મિત્રો હવે તમારે કોઈ પણ જાતમાં ઘણી મહેનત નથી કરવાની, માત્ર થોડુંક ચેન્જીસ કરવાનું રહેશે। સૌપ્રથમ તો મિત્રો તમારે જે વિડીયો છે તેની અંદર તમારે પોતાનું ઇમેજ એડ કરવાનું રહેશે। તો તેના માટે તમારે શું કરવાનું છે, સિમ્પલ આ જે ઇમેજ અહીં છે, આ જોઈ શકો છો આ જે ઇમેજ છે તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કર્યા પછી મિત્રો અહીંથી કલર એન્ડ ફિલનું ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કર્યા પછી અહીંથી આ જે ઇમેજનું નામ આપેલું છે તેના ઉપર સિમ્પલ તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે, એટલે તમારે અહીંથી ગેલેરી ઓપન થઈ જશે। તેને તમારે જે પણ ફોટોમાં એડ કરવાનું હોય તે તમે આની અંદર કરી શકો છો। ઓકે, તો હું સિમ્પલ શું કરીશ, અહીંથી આ જે એક ઇમેજ છે તે અહીંથી હું સિલેક્ટ કરીશ। આ રીતે ઇમેજ ઉપર ક્લિક કર્યા પછી અહીંથી જે પ્લસનો આઇકન છે તેના ઉપર અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે, એટલે કંઈક આ રીતે અહીંથી જે ઇમેજ છે તે આવી જશે। તેને તમે તમારી રીતે અહીંથી આને એડજસ્ટ કરી શકો છો કંઈક આ રીતે। ઓકે, તમારે જે રીતે એડજસ્ટ કરવાનું હોય તે રીતે અહીંથી એડજસ્ટ કરી દેવાનું રહેશે। તો જોઈ શકો છો મેં અહીંથી મારું ઇમેજ એડજસ્ટ કરી દીધું છે, એટલે ડાયરેક્ટ તમારો વિડીયો જે છે તે અહીંથી પ્લે થઈ જશે। ઓકે, તો આ વિડીયોનો જે અવાજ છે તે હાલમાં અહીંથી હું મ્યુટ કરી નાખીશ તમને પ્લે કરીને બતાવવા માટે। તો જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો ડાયરેક્ટ અહીંથી ક્રિએટ થઈ ચૂક્યો છે। ત્યારબાદ તમારો જે પણ ફોટો લોગો હોય તે તમે એડ કરવાનો રહેશે, એટલે તમારો વિડીયો એકદમ રેડી થઈ જશે। તો મિત્રો આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે। જો તમને પસંદ આવ્યું હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો તમારા મિત્રો જોડે, અને મિત્રો આવા જ વિડીયો દરરોજ જોવા માટે જલ્દીથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। ઓકે, તો બસ મિત્રો આજની વિડીયોમાં આટલું જ।